ગુજરાતનું એકમાત્ર દરિયા વચ્ચે આવેલો ટાપુ શિયાળ બેટ. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. આજે લોકસભાની ચૂંટણીને લઈને અમારા રિપોર્ટર મનીષ કુમાર એમ મહેતા શિયાળ બેટ ટાપુ પર પહોંચ્યા હતા. શિયાળ બેટ ટાપુ પર 10,000ની વસ્તી ધરાવતું આખું ગામ માછીમારી પર નિર્ભર ગામ છે, પણ હાલ ગામમાં 2,000 વ્યક્તિઓ જ રહે છે. જ્યારે 75થી 80% શિયાળ બેટ માનવ વસાહતના સ્થાનિકો માઇગ્રેશન કરીને રોજીરોટી માટે સ્થળાંતર કરી ચૂક્યા છે. ગામ આખું ખાલીખમ જોવા મળી રહ્યું છે, જ્યારે શિયાળ બેટ ગામમાં જાણે કર્ફ્યુ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તેનું મુખ્ય કારણ રોજગારી હતી ને 75થી 80%ની વસ્તી આજુબાજુના ગામોમાં કે અન્ય શહેરોમાં રોજગારી માટે વસવાટ કરવા નીકળી ગઈ છે ને મોટાભાગના ઘરોમાં અલીગઢી તાળા લટકી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણીનું મતદાન નજીક છે ને ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવા અવેરનેસ કાર્યક્રમો કરી રહી છે. પણ શિયાળ બેટમાં 5,500 આસપાસનું મતદાન છે ને હાલ માત્ર 500થી 700 મતદાતાઓ જે નિવૃત્ત થઈને જીવન નિર્વાહ કરતા લોકો શિયાળ બેટમાં જોવા મળ્યા હતા ને રોજગારી માટે સ્થળાંતર કરીને અન્યત્ર શહેરોમાં ખેતી, માછીમારી કે મજૂરી કામે ઘરોને તાળા મારીને ચાલ્યા ગયા હોવાનું સ્થાનિક વયોવૃદ્ધોએ જણાવ્યું હતું. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. શિયાળ બેટ છે ત્યાં અત્યારે સ્થિતિ બહુ વિકટ છે. હાલ મતદારો પૂરતા જ નથી જોવા મળતા. અવેરનેસ માટે શું કરશે તંત્ર? માનનીય કલેક્ટર સાહેબ અમરેલી તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ જ્યારથી ચૂંટણી પ્રક્રિયા જાહેર થઈ છે ત્યારથી સતત ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત મતદાન જાગૃતિ વધે અને આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે દરેક ગામમાં જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. ચુનાવ પાઠશાળા તરીકે જે ઓળખાય છે, જેમાં બૂથ લેવલ પર BLO, શિક્ષક અને ગામના સસ્તા અનાજના દુકાનદાર, MDM સંચાલક તેમજ અન્ય ભાઈઓ તથા બહેનોને બોલાવી એક ચુનાવી પાઠશાળાનું આયોજન કરી તમામ લોકોને મતદાન જાગૃતિ માટે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે. આ બાબતે અગાઉ પણ માનનીય કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા રૂબરૂ શિયાળ બેટ ખાતે મુલાકાત લઈ અને ત્યાંના હાજર લોકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવેલા છે. આ સિવાય 2 દિવસ અગાઉ ફિશરમેન્સ વોચ ગ્રુપની બેઠક જાફરાબાદ ખાતે યોજાયેલી હતી. તેમાં પણ મેં પોતે હાજરી આપી અને માછીમાર એસોસિએશનના પ્રતિનિધિઓને 7 તારીખે તમામ માછીમારો પોતાની બોટ બંધ રાખીને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે એ માટે અપીલ કરેલી છે.